નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રગતિશીલ ખેતી યુટ્યુબ ચેનલના માધ્યમ તરફથી હું રોમિક મોલિયા કૃષિ મિત્ર ફરીથી એકવાર આપના સમક્ષ આવી ચૂક્યો છું. અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઉનાળુ પાક કે જેમાં ખેડૂતોએ શાકભાજીની પસંદગી કરી છે, તો ઉનાળુ પાકમાં અત્યારે વાતાવરણમાં જે અસર થઈ રહી છે એ અસરને ટાળવા માટે આપણે શું કરી શકીએ. આપણે જે રીતે સમાચારમાં ખેડૂત મિત્રો તમે જોઈ જ રહ્યા છો કે 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી દિવસનું તાપમાન પહોંચી રહ્યું છે, જે આપણા માટે અસહનીય છે. તો નાના છોડ કે આપણે જે શાકભાજી વાવેલા છે એના માટે તો સહનશીલ છે જ નહીં. તો આપણે એના વિશે આગળ વાત કરીશું કે આ જે તાપમાનની અસર છે એ આપણા છોડને નુકસાન ન કરે એના માટે આપણે શું કરી શકીએ. તો આપણે પાયાથી વાત કરીએ તો જનરલી બધી વનસ્પતિમાં તેના લીલા કલર માટે એક ક્લોરોફિલ નામનું ઘટક આવેલું હોય છે, જે વનસ્પતિના પાંદડાની અંદર હોય છે. ઠીક છે. આ ક્લોરોફિલના હિસાબે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને ખોરાક બનાવે છે, જે ખોરાક આપણા એમાં રીંગણું હોય તો રીંગણાની અંદર જાય છે અને એની સાઇઝમાં વધારો થાય છે. ખોરાક ફળની અંદર જમા થાય છે. અને જો આ 41 થી 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જળવાઈ રહે તો એ ક્લોરોફિલનું વિઘટન થાય છે અને જેથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થઈ જાય છે અને પાંદડાનો કલર પીળો પડે છે અથવા તો એની વિકાસ અને વૃદ્ધિ રૂંધાય છે. તો એના માટે આપણે શું કરી શકીએ? બીજું કે જે વેલાવાળા શાકભાજી છે કે કાકડી છે, ઘીસોળી છે, તો એમાં વધારે પડતું જે ઉત્પાદન હોય છે એ માદા ફૂલથી આપણે મળી રહે છે. એમાં માદા ફૂલ અને નર ફૂલ બે પ્રકારના ફૂલો આવે છે, પણ વધારે તાપમાનના હિસાબે એ માદા ફૂલનું નર ફૂલમાં કન્વર્ઝન થાય છે, એટલે કે નર ફૂલમાં રૂપાંતરણ થાય છે. તો આપણે એ અટકાવવા માટે શું કરી શકીએ? તો જે રીતે મેં તમને પાયામાંથી સમજાવ્યું કે આ ના હિસાબે આ વસ્તુ થાય છે, તો આપણે નિરાકરણ પણ આપણે ત્યાંથી જ લઈશું. પેલું કે આપણે ક્લોરોફિલ આપણા છોડનું જાળવી રાખશું, અને બીજું કે જે તાપમાનની સીધી અસર આપણા છોડ ઉપર થાય છે એ ન થાય. તો ક્લોરોફિલ જાળવી રાખવા માટે આપણે સાયટોકાઇનિન નામનું એક હોર્મોન આવે છે, એન્ઝાઇમ હોર્મોન, કે જેના હિસાબેથી સાયટોકાઇનિનથી આપણું ક્લોરોફિલ પાંદડામાં જળવાઈ રહે છે. એનો આપણે ખેડૂત મિત્રોને એવું નિવેદન છે કે તેનો છંટકાવ કરે. પ્લસ કે મેગ્નેશિયમ એ ક્લોરોફિલનું મેઇન ઘટક છે, તો મેગ્નેશિયમનો પણ સાયટોકાઇનિન સાથે છંટકાવ કરે. પ્લસ બીજું તમે શું કરી શકો છો કે આ જે વાતાવરણની અસર છે તે રોકવા અને વ્યવસ્થિત વિકાસ કરાવવા માટે તમે એમાં OSA નો છંટકાવ કરી શકો છો. OSA થી એક તો મૂળની વૃદ્ધિ થશે, પાંદડાનો વિકાસ થશે, પ્લસ કે જે વાતાવરણની સીધી અસર છોડ ઉપર થાય છે એ થતી બંધ થશે. પ્લસ એમાં સિલિકા હોય છે કે જે એક વનસ્પતિને જરૂરી એવો ઘટક છે, તત્વ છે. પ્લસ કે જે એ પાંદડાની ફરતે સિલિકાનું એક લેયર બનાવશે, જેથી સીધું કોઈ પણ ફૂગ કે જીવાતથી થોડુંક રક્ષણ મળે છે. પ્લસ કે આપણે તેનું જે રેસ્પિરેશન છે કે જે શ્વાસોશ્વાસ છે જેને લીધે વધારે પ્રમાણમાં પાણી છોડ ગુમાવે છે એ પણ એ નિયંત્રિત કરશે. પ્લસ તમે આની સાથે એક બ્લેક અમૃતનો ઉપયોગ કરી શકો છો. OSA, બ્લેક અમૃત અને સાયટોકાઇનિન આ ત્રણની જોડીનો ઉપયોગ કરવાથી આ તાપમાનમાં પણ તમે સારો એવો વિકાસ અને વૃદ્ધિ લઈ શકો છો. બીજા આવા નવા વિડીયો અને માહિતી માટે અમારી ચેનલ પ્રગતિશીલ ખેતીને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાઈ રહો. ધન્યવાદ.